વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પરિવાર ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। ભાયલી વિસ્તારમાં પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરાના ભાયલી ગામ ખાતે સરદાર ચોક વિસ્તારમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ પહેલ દ્વારા અનેક લોકોના આંગણામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી થશે અને પક્ષીઓનો કલરવ ફરી સંભળાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમમાં ભાયલી ગામના અગ્રણી અરવિંદભાઈ, પરિવાર ફાઉન્ડેશનના નિત્તલકુમાર ગાંધી, મહેન્દ્રભાઈ, પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લ, રાકેશભાઈ પરમાર સહિત સંસ્થાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોમાં આ પહેલને લઈને પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફાઉન્ડેશનના આ માનવતાભર્યા પ્રયાસને બિરદાવવામાં આવ્યો। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે। એ અંતર્ગત આજે ભાયલી સરદાર સ્ટેચ્યુ ખાતે અરવિંદભાઈ મોટાના સહયોગથી આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એ માટે આ નિઃશુલ્ક ચકલીના બાઉલનું વિતરણ આજે ભાયલી ખાતે અમે કરી રહ્યા છીએ। આ વર્ષે પણ દર વર્ષની જેમ અમે 2000 ઉપરાંત ચકલીના બાઉલનું વિતરણ વડોદરાની જુદી જુદી જગ્યાએ અમે કરીશું, જેથી લોકોના આંગણામાં પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે એ જ અમારું આશય છે।